નમસ્કાર. જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલાઓની અંદર સ્વાધ્યાયનો પહેલો દાખલો ઉદાહરણ 11.1 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની પહેલું એ છે મહત્તમ આવૃત્તિ અને બી લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. જોજો બરાબર, 30 કિલો વોલ્ટ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોને હું અહીંયા એવું લખી શકું, ક્ષ-કિરણો એટલે એક્સરેની અથવા તો ફોટોનની મહત્તમ ઉર્જા. આ ફોટોનની મહત્તમ ઉર્જા બરાબર 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોનને આપણે વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરીએ તો ઉર્જાનું સૂત્ર આપણી પાસે ખ્યાલ છે. હું અહીંયા લખું છું, વી વિદ્યુત સ્થિતિમાન વડે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરતા મહત્તમ ઉર્જા. જોજો બરાબર, અહીંયા લખી શકાય એચ મ્યુ મેક્સિમમ, ફોટોનની ઉર્જા એચ મ્યુ, મહત્તમ એટલે એચ મ્યુ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લખી શકો તમે ઈવી. હવે તમારે પહેલું શું ગોતવાનું છે તો કે મહત્તમ આવૃત્તિ અને બીજામાં લઘુત્તમ તરંગ લંબાઈ છે. હવે મ્યુ મેક્સિમમને સૂત્રનો કરતા બનાવીએ તો થઈ જશે અહીંયા ઈવી છેદમાં એચ. બધી કિંમતો આપણી પાસે છે. ઈની કિંમત છે 1.6 × 10⁻19 કુલમ. વીની કિંમત આપેલી છે 30 કિલો વોલ્ટ એટલે 30 × 10⁻³ એટલે કે 3 × 10⁴ વોલ્ટ. અને એચની કિંમત છે 6.63 × 10⁻34 જૂલ સેકન્ડ. હવે અહીંયા બધી કિંમતો મૂકીએ એટલે વી મેક્સિમમનો જવાબ છે આપણને મળી જશે, સોરી મ્યુ મેક્સિમમનો જવાબ આ 1.6 × 10⁻19 ગુણ્યા આ 3 × 10⁴ છેદમાં 6.63 × 10⁻34. આનું સાદુરૂપ આપશો એટલે તમને મળી જશે મ્યુ મેક્સિમમ. હવે આપણે ગોતવાનું છે બી લઘુત્તમ તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. લેમ્બડા મિનિમમ માટે સૂત્ર વાપરીએ, સી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ લેમ્બડા. આ મ્યુ મેક્સિમમ હોય તો લેમ્બડા હોવાનું મિનિમમ. એટલે હું લેમ્બડા મિનિમમને સૂત્રનો કરતા બનાવું તો શું થઈ જશે, સીના છેદમાં મ્યુ મેક્સિમમ. તો હવે તમારી પાસે લેમ્બડા મિનિમમ મેળવવું સાવ સરળ. આ લેમ્બડા મિનિમમ સીની કિંમત 3 × 10⁸. આ જવાબ તમે મ્યુ મેક્સિમમ અહીંયા આગળ મેળવેલો હશે એની કિંમત મૂકી અને સાદુરૂપ આપશો તો તમને મળી જશે લેમ્બડા મિનિમમ. એટલે આ થઈ જશે આપણા એ અને બી બંને પ્રશ્નોનો જવાબ. આ એ માટેની વાત હતી, અહીંયાથી તમારે બી માટેની વાત. જોઈએ એના પછીનો દાખલો 11.2 સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. એટલે સીઝિયમનું કાર્ય વિધેય એટલું છે એટલે કે ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે. આટલો પ્રકાશ આપાત થાય આટલી આવૃત્તિવાળો ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એટલે કે એમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. તો એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે કે કે મેક્સિમમ તમારે ગોતવાનું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એટલે વી મેક્સિમમ છે ગોતવાનું. અત્યારે આપણે જોઈએ જે આપેલું છે એ લખી નાખીએ.
આ સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય એટલે કે 50 બરાબર 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આવૃત્તિ લખી શકાય આપણે મ્યુ બરાબર 6×10⁻14 હર્ટ્ઝ. સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય, એટલે ઇલેક્ટ્રોન છે એનું ફોટો ઉત્સર્જન થાય છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, એટલે હું અહીંયા એ લખું છું મહત્તમ ગતિ ઉર્જા પહેલામાં કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે કે મેક્સિમમ ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ અહીંયા હું લખું છું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. આઇન્સ્ટાઈને જે આપેલું છે આપણને ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ, તો ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ બરાબર તમે યાદ કરો કે મેક્સિમમ બરાબર h મ્યુ માઇનસ 50, એટલે અહીંયા લખું છું કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ માઇનસ 50. હવે બધાની કિંમત મૂકીએ આપણે h 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા મ્યુ તમને આપેલું છે 6×10⁻14. હવે આ જવાબ મેળવીએ ને આ હર્ટ્ઝમાં આવશે. જોજો અહીંયા માઇનસ 50 કેટલા છે તો કે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો હર્ટ્ઝને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા પડશે. તો એને તમે 1.6×10⁻19 વડે ભાગાકાર કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જાય. એટલે હવે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયા અને પરિણામી જવાબ છે શેમાં મળવાનો? ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટમાં. તમને હજી આ પણ ખ્યાલ છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6×10⁻19 જૂલ. તો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો ભાગ્યા 1.6×10⁻19. એટલે હવે અહીંયા તમને જે જવાબ મળવાનો છે આ જવાબ આવી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આનું સાદુરૂપ તમારે જાતે આપવાનું છે એટલે તમને કે મેક્સિમમ છે એ મળી જશે. હવે બી સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે ગોતવાનું છે, તો આ બીની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે કહીએ V0, તો V0 ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે જોજો આ સૂત્ર પણ છે આપણી પાસે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ EV0. હવે V0 જોતું હોય તો સિમ્પલ કે મેક્સિમમ અપોન E, તો કે મેક્સિમમ તમે અહીંયાથી મેળવેલો હશે. ટૂંકમાં કે મેક્સિમમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એમાં ઇલેક્ટ્રોન વોલ્ટને વોલ્ટમાં ફેરવો તો 1.6×10⁻19 એને આ E વડે ભાગાકાર કરો એટલે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યા હશે ને છેદમાં E કરશો એટલે આ ખરેખર તો બે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો એટલે 1.6×10⁻19 ઉડી જશે. એટલે અહીંયા જે હશે ને એટલા વોલ્ટ જવાબ થઈ જશે અહીંયા, કારણ કે E વડે ભાગાકાર કરશે એટલે ઇલેક્ટ્રોન વોલ્ટવાળું છે એ ફરી જશે જૂલમાં અને E ઉડી જશે ટૂંકમાં, એટલે V0 બરાબર આટલા વોલ્ટ. ફરીથી સાદુરૂપ તમારે જ આપવાનું છે, જાતે બુકની અંદર ટ્રાય કરજો, તમારી નોટબુકમાં ગણતરીઓ કરજો, એકદમ સરળતાથી થઈ જશે. એના પછીનું ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ, તો એ પણ સહેલું કે મેક્સિમમ તો આપણે મેળવેલું જ હશે. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું? 1/2 mv² મેક્સિમમ, 1/2 mv² મેક્સિમમ. તો આ થઈ જશે કે મેક્સિમમનું સૂત્ર. હવે v² મેક્સિમમ, આ v² મેક્સિમમ કરીએ તો 2 અહીંયા ગુણાઈ જશે એટલે થઈ જશે 2k મેક્સિમમ છેદમાં m. તો v મેક્સિમમ બરાબર શું થશે? તો કે વર્ગમૂળની અંદર 2k મેક્સિમમ છેદમાં m. એટલે આ સાદુરૂપ આપશો એટલે તમને ફરીથી જવાબ મળશે v મેક્સિમમનો. એટલે અહીંયા થઈ જશે v મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ બ્રેકેટ. તો આ થઈ ગયા આપણા 3 પ્રશ્નોના જવાબ A, B અને C. આ ગણતરીઓ તમારે કરવાની છે, જાતે કિંમતો મૂકશો એટલે સરળતાથી સાદુરૂપ થઈ જશે. તો જોઈએ એના પછીનો દાખલો.
11.3 એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? કટ ઓફ વોલ્ટેજ અહીંયા લખું, એને V0 કહું. આ કટ ઓફ વોલ્ટેજ એટલે V0 બરાબર 1.5 વોલ્ટ. ઉત્સર્જાયેલા ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે K મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. કંઈ જ કરવાનું નથી દાખલામાં. K મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ EV0 એટલે K મેક્સિમમ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 1.5. સાદું રૂપ આપો એટલા જૂલ મહત્તમ ગતિ ઉર્જા એટલે તમને મળી જશે K મેક્સિમમનો જવાબ. એના પછીનો દાખલો જોઈએ. 11.4 હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોટ જેટલો છે. તો પહેલો પ્રશ્ન છે, પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા એટલે કે E ગોતવાનું છે અને વેગમાન P. બીજો પ્રશ્ન, આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય એટલે કે ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે એટલે 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા n ગોતવાનું છે. અને C, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ એટલે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ એટલે કે V ગોતવાનું છે. આપેલું છે એ લખી નાખીએ આપણે. લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈ એટલે અહીંયા લખું છું તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 632.8 નેનોમીટર એટલે કે ગુણ્યા અહીંયા એક સ્ટેપ વધારી દઈ આ નેનોમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 632.8 ગુણ્યા 10⁻⁹ મીટર. ઉત્સર્જિત પાવર એટલે અહીંયા લખીએ છીએ ઉત્સર્જિત પાવર P બરાબર 9.42 મિલીવોલ્ટ એટલે 9.42 મિલીવોટ ઇઝ ઇક્વલ્સ ટુ 9.42 ગુણ્યા 10⁻³ વોટ. તો પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. પહેલું A માં ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક અને વેગમાન P ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. જોજો E નું સૂત્ર છે આપણી પાસે E ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ અને C નું સૂત્ર છે મ્યુ લેમ્બડા. મ્યુને સૂત્રનો કરતા બનાવીએ તો થઈ જશે C અપોન લેમ્બડા. એટલે અહીંયા હું કિંમત મૂકું તો E બરાબર h C અપોન લેમ્બડા. હવે બધી જ કિંમતો છે 6.63 ગુણ્યા 10⁻⁴ Cની કિંમત 3 ગુણ્યા 10⁸ અને લેમ્બડાની કિંમત તમને આપેલી છે 632.8 ગુણ્યા 10⁻⁹. સાદું રૂપ આપશો એટલે આટલા જૂલ તમને ઉર્જા છે એ મળી જશે. હવે આગળ બીજું ગોતવાનું છે વેગમાન P. તો વેગમાન P માટે આ વેગમાન P નું સૂત્ર આપણે લેમ્બડાનું સૂત્ર લખીએ. આ વેગમાન P ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન P. તો P ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન લેમ્બડા 6.63 ગુણ્યા 10⁻⁴ અને લેમ્બડાની કિંમત છે આપણી પાસે 632.8 ગુણ્યા 10⁻⁹ એટલે Pનો જવાબ છે એ આપણને મળી જશે. એટલે આ થયો આપણો પ્રશ્ન A. હવે B પ્રશ્નમાં જોજો. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય એટલે કે ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? આપણે એવું વિચારી લઈએ
ધારો કે 1 સેકન્ડ દીઠ કેપિટલ N ફોટોન આપાત થતા હશે તો P નું સૂત્ર લખીએ, P ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ N ઇન્ટુ E. તો N ને સૂત્રનો કરતા બનાવશે તો શું થઈ જશે? P અપોન E. હવે બંને કિંમત છે, P ની કિંમત પણ છે અને E ની કિંમત પણ છે. સાદું રૂપ આપશે એટલે આપણે N નો જવાબ છે મળી જશે. નેક્સ્ટ C ની અંદર ફોટોનના વેગમાન જેટલું વેગમાન, આ C, ધારો કે ફોટોનનું વેગમાન, આ ફોટોનનું વેગમાન બરાબર હાઇડ્રોજન પરમાણુ, ફોટોનનું વેગમાન બરાબર પરમાણુનું વેગમાન. ફોટોનના વેગમાનને હું P કહું, પરમાણુનું વેગમાન m ઇન્ટુ V. કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? V ને સૂત્રનો કરતા બનાવીએ તો થઈ જશે P અપોન m. બધી કિંમત છે, સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે V નો. તો આથી આપણા દાખલાઓ 11.4ના ત્રણેય ઓપ્શન A, B અને C.